चलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज आ विषय गणित धोरण 8 चैप्टर नंबर 6 वर्ग अने वर्गमूळ। हवे जुओ वर्ग अने वर्गमूळ आपने खबर छे के भाई वर्ग कोने कहीए अने वर्गमूळ कोने कहीए। जुओ एक तो जाने वर्ग, एक तो के वर्गमूळ अने एक तो के वर्ग संख्या। હવે વર્ગ એટલે તો કે દાખલા તરીકે આપણે એક લઈએ, જુઓ દાખલા તરીકે આપણે એક લઈએ। હવે શું કીધું તો કે વર્ગ એટલે એકનો વર્ગ, એટલે એકનો વર્ગ કેટલો લખેલો છે 2 અને વર્ગમૂળ એટલે કે 1 અને વર્ગની સંખ્યા એટલે આપણે લખીશું 1 ગુણ્યા 1 બરાબર 1 એટલે કે વર્ગની સંખ્યા પણ કેટલી થશે 1। એવી રીતે આપણે 2 નો વર્ગ શોધીએ તો કે 2 ગુણ્યા 2 બરાબર 2 દુ 4। એવી રીતે તો કે 3 નો વર્ગ 3 ગુણ્યા 3 બરાબર 3 તેરી 9। 4 નો વર્ગ 4 ગુણ્યા 4 બરાબર 16। આગળ જુઓ બહુ માથા કીધો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લો। પાંચ નો વર્ગ 5 ગુણ્યા 5 બરાબર 25। 6 નો વર્ગ 6 ગુણ્યા 6 બરાબર 36। 7 નો વર્ગ 7 ગુણ્યા 7 બરાબર 7 49। 8 નો વર્ગ 8 ગુણ્યા 8 બરાબર 88 64। 9 નો વર્ગ 9 ગુણ્યા 9 બરાબર 99 81। અને 10 નો વર્ગ 10 ગુણ્યા 10 બરાબર 100। તો વિદ્યાર્થી મિત્રો આમાં તમને ખબર પડી ગઈ હશે। ધોરણ 7 માં તમે પણ થોડું ઘણું વર્ગ અને વર્ગમૂળ વિશે ભણી ગયેલા છો। હવે આપણે આગળ જોઈએ બાજુ। જુઓ તમને અહીંયા એક ચોરસ આપેલું છે। હવે શું કીધું છે કે ચોરસનું ક્ષેત્રફળ, તો એનું સૂત્ર આપણને શું આપેલું છે તો એનું સૂત્ર આપણને આપેલું છે બાજુ ગુણ્યા બાજુ। તો જો હવે આ ચોરસની બાજુ થઈ 1 2 3 અને 4। ચોરસમાં 4 ખૂણા અને 4 બાજુ હોય છે। દાખલા તરીકે અહીંયા આપણને એમ કીધું કે અહીંયા આની જે લંબાઈ છે એ 5 છે, તો આની લંબાઈ ભી કેટલી છે 5। આની લંબાઈ ભી કેટલી છે 5 અને આની લંબાઈ ભી કેટલી છે 5। કારણ કે ચોરસ હોય તો ચોરસની ચારે બાજુ કેવી હોય સરખી હોય। તો અહીંયા શું કીધું છે કે બાજુ ગુણ્યા બાજુ એટલે આપણે 5 ગુણ્યા 5 કરી નાખીએ તો 55 શું થઈ જાય 25। અહીંયા આપણે બે બાજુની કરીએ। દાખલા તરીકે 4 બાજુની કરી હોય તો આપણે પાછું બાજુ ગુણ્યા બાજુ કરવું પડે, પણ અહીંયા આપણને બે બાજુનું જ દર્શાવેલું છે। પેલી આ બે બાજુ અને બીજી આ બે બાજુ, સામે સામેની બાજુ। હવે જુઓ આ સમજાઈ ગયું। હવે જુઓ
આગળ જોઈએ આપણે. જો 9 4 કોષ્ટક તમને આપેલું છે. ચોરસની બાજુ શેમાં આપેલી છે? મીટરમાં, સેમીમાં કે શેમાં તમને આપેલું છે? સેમીમાં. ત્યારબાદ જુઓ ચોરસનું ક્ષેત્રફળ. દાખલા તરીકે 1 આપણે લઈએ તો શું કીધું છે? તો કે કોષ્ટક જોઈએ. ચોરસની બાજુ સેમીમાં. ચોરસ નું ક્ષેત્રફળ સેમીમાં. હવે જો અહીંયા આપણને 1 આપેલો છે. ચોરસની બાજુ એક બાજુ આપેલી છે. ચોરસ આખું ચોરસ છે એની તમને એક જ બાજુ આપેલી છે. તો શું કીધું છે? તો કે 1 ગુણ્યા 1 બરાબર શું કીધું છે? તો કે 1 બરાબર 1 નો વર્ગ. આપણે જે શીખાતા ટૂંકમાં વસ્તુ એક જ છે, પણ અહીંયા તમને ઉલટું આપેલું છે. અહીંયા આપણે જે છેલ્લે લીધું છું એ એમણે પહેલા આપેલું છે. દાખલા તરીકે જોઈએ આપણે 2 તો શું કીધું છે? તો કે 2 ગુણ્યા 2 બરાબર 4 બરાબર 2 નો વર્ગ. સમજાણું? ત્યારબાદ જોઈએ 3 ગુણ્યા 3 બરાબર 9 અને 3 નો વર્ગ. એવી રીતે 4 લઈએ તો કે 4 ગુણ્યા 4 બરાબર 16 એટલે કે 4 નો વર્ગ. એટલું સમજાયું? ત્યારબાદ જુઓ તમને એક નીચે આપેલું છે એ. છેલ્લું જુઓ તમને એ આપેલું છે. તો એનો મીનિંગ શું થાય તો જોઈએ. એ હવે અહીંયા આપણને એ કીધું છે, અહીંયા કીધું છે કે એ ગુણ્યા એ. તો એ કેટલી વખત થયા? 2. દાખલા તરીકે આપણે સંખ્યા ધાર લેવી એ બરાબર 1 છે. આપણે સંખ્યા ધાર લેવી કે એ બરાબર 1 છે. તો આ એક વખત એ થયો. હવે 1 ગુણ્યા 1 કરીએ તો 1 જ થાય. પણ એ કેટલા આપેલા છે? 2 વખત આપણે ગુણાકાર કર્યો એટલે અહીંયા આવશે a નો વર્ગ. સમજાણું? આપણે અહીંયા લખતા હતા 1 નો વર્ગ. 1 ગુણ્યા 1 હતું, પણ અહીંયા આપણે કિંમત ધારી લીધી કે એ બરાબર કેટલા આપેલા છે? 1. એટલે સંખ્યા તો એ જ લખવાની અથવા તો એ તો એ જ લખવાનો, પણ આપણે ધારી લીધું છે. એમ માનવાનું કે અહીંયા એની જગ્યાએ આપણે 1 લખેલા છે. ત્યારબાદ જુઓ આગળ. અહીં 4, 9, 25, 64 અને તેના જેવી સંખ્યાઓમાં ખાસ બાબત શું છે? અહીં 4 ને 2 ગુણ્યા 2 વડે અને 9 ને 3 ગુણ્યા 3 વડે રજૂ કરી શકાય છે. એટલે કીધું છે 4 ને કઈ રીતે રજૂ કરી શકાય? તો કે એને આપણે શું કરીએ તો કે 2 ગુણ્યા 2. અને 9 ને કઈ રીતે રજૂ કરી શકાય? તો કે 3 ગુણ્યા 3. આમ આવી સંખ્યાઓને કોઈ એક સંખ્યા લઈ ફરી એ જ સંખ્યા સાથે ગુણાકાર સ્વરૂપે લખી શકાય છે. હવે શું કીધું છે કે આવી કોઈ એક સંખ્યા લઈ, દાખલા તરીકે હું 25 લઉં તો એ 5 લઉં તો એ સંખ્યાને 5 વડે જ ગુણાકાર હું કરી શકું. એટલે કે એક સંખ્યા લેવાની, એ સંખ્યાને એ સંખ્યા વડે જ ગુણાકાર કરવાનો. આપણે કીધું ભાઈ અહીંયા તો કે 2 નું વર્ગમૂળ શોધવાનું, તો આપણે 2 ને 2 વડે જ ગુણાકાર કરીએ છીએ. 2 નો 1 વડે આપણે ગુણાકાર કરતા નથી. તો આન્સર તમારો શું થઈ જાય? તો કે અહીંયા તમારો 2 થઈ જાય.
તો આન્સર ખોટો પડે તમારો. પરંતુ તમારે લખવું પડે 2 ગુણ્યા 2 બરાબર 4. આ રીતે તમારે લખવું પડે. આગળ જુઓ. આમ આવી 1 4 9 16 25 વગેરે સંખ્યાઓને વર્ગ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. હવે શું કીધું કે તમને જે વર્ગમૂળ મળે છે, દાખલા તરીકે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 અને 3 નો વર્ગ 9. તો આ જે સંખ્યાઓ છે એને તમને કઈ સંખ્યા કીધી છે? તો કે વર્ગ સંખ્યા કીધી છે. કે આ જે સંખ્યાઓ છે તેને વર્ગ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે કોઈ પ્રાકૃતિક સંખ્યા એ તો જ વર્ગ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે દાખલા તરીકે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે 1 2 દાખલા તરીકે પ્રાકૃતિક સંખ્યાઓ તો કે 1 2 3 અનંત સુધી. પરંતુ પ્રાકૃતિક સંખ્યાની સંજ્ઞા કઈ? તો કે n વડે દર્શાવી શકાય છે. તમારે આખું ન લખવું હોય પ્રાકૃતિક સંખ્યા, એ ન લખવું હોય અને તમે માત્ર ને માત્ર n લખો તો ચાલે. કારણ કે પ્રાકૃતિક સંખ્યાની સંજ્ઞા કઈ છે? તો કે n. n ના સ્ક્વેર વડે દર્શાવી શકાય, જ્યાં n પણ એક પ્રાકૃતિક સંખ્યા. શું 32 એ વર્ગ સંખ્યા છે? હવે શું કીધું છે કે આપણને કીધું છે કે 32 એ વર્ગ સંખ્યા છે. આપણે વર્ગમૂળ 1 થી 10 ના શોધીએ છીએ તો 32 આવે છે? આવે નથી આવતું. તો 32 છે એ વર્ગ સંખ્યા કેવી છે? નથી. જો આવતા હોય, દાખલા તરીકે આપણે 36 લઈએ તો 36 આવે છે? આવે ને? છાયા કેટલા થાય? 36. તો આ છે એ વર્ગ સંખ્યા કઈ છે? તો કે છે વર્ગ સંખ્યા છે. અને 32 તો કે 32 નું વર્ગમૂળ એટલે કે 32 છે એ વર્ગ સંખ્યા નથી. અને અહીંયા છે. હવે જુઓ, આપણે જાણીએ છીએ કે 5 નો સ્ક્વેર બરાબર 25 અને 6 નો સ્ક્વેર બરાબર 36. જો 32 એ વર્ગ સંખ્યા હોય તો તે 5 ની અને 6 ની વચ્ચે આવતી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ હોય. પરંતુ 5 અને 6 ની વચ્ચે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા નથી. આમ 32 એ વર્ગ સંખ્યા નથી. હવે જુઓ, 5 નો સ્ક્વેર કેટલા? તો કે 25 અને 6 નો સ્ક્વેર તો કે 36. હવે જો 32 આવતા હોય, વર્ગ સંખ્યા હોય તો 32 આ બે સંખ્યાની વચ્ચે હોવી જોઈએ. પણ 32 છે એ વર્ગ સંખ્યા નથી. આગળ જોઈએ, તમને નીચેની સંખ્યાઓ અને તેના વર્ગો વિશે વિચારો. જુઓ, સંખ્યા અને વર્ગ, આમાં પણ તમને એ જ આપેલું છે. 1 બરાબર 1 ગુણ્યા 1 બરાબર 1, 2 ગુણ્યા 2 બરાબર 4, 3 ગુણ્યા 3 બરાબર 9, 4 ગુણ્યા 4 બરાબર 16, 5 ગુણ્યા 5 બરાબર 25. અને આગળનું જે બાકી છે એ તમારે પૂરું કરવાનું છે. એટલે કે તમારે લખવાનું છે 6 ગુણ્યા 6 બરાબર 36, 7 ગુણ્યા 7 બરાબર 49, 8 ગુણ્યા 8 બરાબર 64 અને 9 ગુણ્યા 9 બરાબર 81 અને 10 ગુણ્યા 10 બરાબર 100.
ઉપરના કોષ્ટક પરથી આપણે 1 થી 100 વચ્ચે આવતી વર્ગ સંખ્યાઓની યાદી બનાવી શકીએ છીએ. આ 1 થી 100 વચ્ચે આવતી પ્રાકૃતિક વર્ગ સંખ્યામાં કોઈ સંખ્યા બાકી રહી જાય છે. આપણને એવું જાણવા મળશે કે ક્રમ 1 થી 100 વચ્ચે આ સિવાય કોઈ સંખ્યા બાકી રહેતી નથી કે જે વર્ગ સંખ્યા હોય. હવે જુઓ, આપણે 1 થી તે 10 સુધી આપણે વર્ગ કરીએ, 1 થી 10 સુધીના વર્ગ કરીએ તો આમાં આપણે 1 થી તે 100 સુધીની સંખ્યા આવી જાય. કારણ કે 1 નો વર્ગ બરાબર 1 થાય અને 10 નો વર્ગ બરાબર 100 થાય. એટલે 1 થી 100 સુધીની સંખ્યા 1 થી 10 સંખ્યા સુધીમાં આવી શકે છે, વર્ગ સંખ્યા આવી શકે છે. ત્યારબાદ જુઓ, તમને કીધું છે કે તેથી 1, 4, 9, 16 વર્ગ સંખ્યાઓ છે. આવી સંખ્યાઓને પૂર્ણ વર્ગ સંખ્યા પણ કહે છે. હવે તો કે 1, 4, 9, 16, 25 આ બધી સંખ્યાઓ કેવી છે? તો કે વર્ગ સંખ્યાઓ છે, પણ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. વર્ગ સંખ્યાઓ નહીં પરંતુ પૂર્ણ વર્ગ સંખ્યાઓ તમને કહે છે, કારણ કે તેનું વર્ગમૂળ નીકળી શકે છે. ત્યારબાદ જુઓ, તમને કીધું છે ભાઈ પ્રયત્ન કરો. નીચે આપેલી સંખ્યાઓ વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યાઓ શોધો. અને 40 વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યા આપણે શોધવાની છે. 30 અને 40 વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યા. હવે જુઓ, આપણે વર્ગમૂળ શોધીએ. દાખલા તરીકે 30 તો કે 55 25 થઈ જાય. 5 નો વર્ગ લઈએ તો 55 કેટલા થઈ જાય? 25. અને 6 નો વર્ગ લઈએ તો 36. અને 7 નો વર્ગ લઈએ તો 7 49. હવે જુઓ, આપણને શું કીધું કે 30 અને 40 વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યા. ધ્યાન આપણે અહીંયા દોરવાનું છે, પૂર્ણ વર્ગ સંખ્યા. તો જુઓ તો કે અહીંયા 25 છે અને અહીંયા 49. હવે 25 છે એ 30 કરતા નાના થઈ ગયા એટલે એ સંખ્યા આવે ના આવે, 25 આવશે નહીં. ત્યારબાદ જુઓ તો કે 36 છે. હવે 36 તો કે 30 અને 40 ની વચ્ચે આવશે તો કે આવશે, તો આ સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા હશે. ત્યારબાદ જુઓ તો કે 7 નો સ્ક્વેર 7 49. હવે આ સંખ્યા તો કે 40 કરતા કેવી થઈ જાય? મોટી થઈ જાય, એટલે આ ભી સંખ્યા આવશે નહીં. તો આપણો આન્સર શું થશે? તો કે 36. આપણે આખું લખવાનું કે 5 નો સ્ક્વેર બરાબર 25, 6 નો સ્ક્વેર બરાબર 36 અને 7 નો સ્ક્વેર બરાબર 49. તો પૂર્ણ વર્ગ સંખ્યા બરાબર 30 અને 40 વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યા 36 છે. આન્સર આપેલો છે, આપણે 2 અંડરલાઈન એની નીચે કરી શકશું. તો આ તમને સમજાઈ ગયું કે 36 કઈ રીતે આવ્યું? બધાને સમજાઈ ગયું? ત્યારબાદ આગળ જુઓ, 50
અને 60 વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યા 50 અને 60 વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યા હવે જુઓ 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64. તો આ બે સંખ્યા તમે જોશો તરત જ તમને ખબર પડી જશે કે 50 અને 60 ની વચ્ચે પૂર્ણ વર્ગ સંખ્યા આવે છે કે નહીં. તો 7 નો વર્ગ 49 થઈ ગયો, તો એ સંખ્યા કેવી થઈ ગઈ? તો કે 50 કરતા કેવી થઈ ગઈ? નાની થઈ ગઈ. એટલે એનો સમાવેશ 50 અને 60 વચ્ચે થશે નહીં. અને 88 64, તો એ સંખ્યા કેવી થઈ ગઈ? 60 કરતા મોટી થઈ ગઈ. તો એ ભી સંખ્યા આવશે નહીં. એટલે આ ભી નહીં આવે અને આ ભી નહીં આવે. તો આનો આન્સર શું આવશે? તો કે 50 અને 60 વચ્ચે કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. સમજાણું? આ 50 કરતા નાની થઈ ગઈ અને આ છે તે 60 કરતા મોટી થઈ ગઈ. હવે આ બે વચ્ચે ડિફરન્સ નથી, તો પછી આમાં કોઈ પણ સંખ્યા આવશે નહીં. 50 અને 60 વચ્ચે કોઈ પણ સંખ્યા આવશે નહીં. આગળના વિડીયોમાં સમજાવીશ. એ રીતે જ ને.